વડોદરા શહેરની દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ ખાતે બરોડા બાર એસોસિએશનની ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે। આજે સમગ્ર ગુજરાતભરમાં વકીલ મંડળોની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલ ન્યાય મંદિર ખાતે પણ બરોડા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સવારે સમયસર 9:30 વાગે ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું હતું, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે। જેમાં પ્રમુખ પદના બંને ઉમેદવાર નલિન પટેલ અને વિકી જોશીએ સવારના સુમારે જ મતદાન કરી દીધું હતું। આ ચૂંટણીમાં કુલ 3845 વકીલોએ મત આપવાના છે, જ્યારે બરોડા બાર એસોસિએશનમાં વિવિધ 18 હોદ્દાઓ માટે 43 વકીલોએ ઉમેદવારી નોંધાવી છે। આ 2024-25નું બરોડા બાર એસોસિએશનનું ઇલેક્શન છે, એમાં 3800 જેટલા વકીલ મિત્રો મતદાન કરનાર છે અને આ તમામ વકીલ મિત્રો મારી કામ કરવાની શૈલી પદ્ધતિથી વાકેફ છે। કોર્ટમાં જે પણ વકીલ મિત્રો આવે છે તો એમને પણ માન સન્માન મળવું જોઈએ। મારા વાણી વ્યવહારમાં પણ એમના માટે માન હોય છે અને એકબીજા પ્રત્યેનું વર્તન સારું હોય એ પણ કાઉન્ટ થાય છે જ્યારે કોઈ મત મેળવવો હોય ત્યારે। અમે તો તમને જ વિજયી બનાવીશું, અમારે તો તમે જ જોઈએ। બરોડા બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે અમારે નલિન પટેલને ફરીથી જોવા છે। એવો સૂર, એવો અવાજ મતદારોનો છે, એટલે મને 100% વિશ્વાસ છે કે હું આ ચૂંટણીમાં વિજય મેળવીશ। ત્યારે આજે બરોડા બાર એસોસિએશનની ચૂંટણીને લઈને પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ મતદાન કરવા પહોંચ્યા હતા, ત્યારે હાલ 12 વાગ્યા સુધી 20% મતદાન થયું હતું। 45 વર્ષ થયા વકીલ થયે અને આ જ ન્યાય મંદિરના પ્રાંગણમાં જ્યારે એનું લોકાર્પણ થયું અને ઉદ્ઘાટન થયું, એમાં સ્પીકર તરીકે રહેવાનો મને એક લાહવો પણ મળ્યો। લાંબા સમયની વકીલાત પછી આજે ઘણા બધા સિનિયર અને જુનિયર મિત્રો મળ્યા છે। 42-44 મત કુલ કરીને આપવાના, અલગ અલગ બેલેટ પેપરના કલર્સ છે અને આજે એવું લાગ્યું કે આ કલરફુલ ચૂંટણી છે અને વકીલોના ચહેરા પર એટલો બધો ઉત્સાહ પણ છે। આપણને ખૂબ આનંદ થાય અને નિર્વિઘ્ને હસી ખુશીથી જ્યારે આ ચૂંટણી ચાલી રહી છે વકીલોની, ત્યારે હંમેશા મારા મનમાં એક વાત રહે છે કે સારા વકીલોએ ચૂંટવા જોઈએ, પોતાના નેતા સારા હોવા જોઈએ। જુનિયર વકીલોને મારી એ જ શીખ છે, લોકો માટે લડીએ છીએ આપણે, સામાન્ય જન માટે આપણે જ્યારે લડતા હોઈએ ત્યારે વકીલોના અધિકાર માટે વધારે જાગૃત રહેવાની વકીલોએ જરૂર છે। ધન્યવાદ। ભારત માતા કી જય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।